હેલો વિદ્યાર્થી મિત્રો, જીકે એમસીક્યુની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, જેમાં અત્યાર સુધી ઘણા બધા એમસીક્યુ જોઈ ગયા. જો તમે આ એમસીક્યુ ન જોયા હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જેથી તમે બધા એમસીક્યુ જોઈ શકો છો. આજે આપણે આગળ એમસીક્યુ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ એમસીક્યુ. જેમાં પ્રથમ પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનો જન્મ કયા દિવસે થયો હતો? તો એનો જવાબ થશે વૈશાખી પૂર્ણિમાના દિવસે. આગળનો પ્રશ્ન જોઈશું. ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ કયું છે? તો એનો જવાબ થશે નેપાળમાં કપિલવસ્તુ નગર પાસે લુંબિની વનમાં. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો એનો જવાબ થશે સિદ્ધાર્થ. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્યના રાજકુમાર હતા? તો એનો જવાબ થશે શાક્ય ગણરાજ્યના. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ શું હતું? તો એનો જવાબ થશે માતાનું નામ હતું મહામાયા દેવી અને પિતાનું નામ શુદ્ધોધન હતું. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધના પાલક માતા કોણ હતા? તો એનો જવાબ થશે પ્રજાપતિ ગૌતમ. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું? ગૌતમ બુદ્ધના ગુરુ કોણ હતા? તો એનો જવાબ થશે અલારકલા. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધના સારથી અને ઘોડાનું શું નામ હતું? તો એનો જવાબ થશે સારથીનું નામ હતું છન્ન અને ઘોડાનું નામ હતું પંથક. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો હતો? એટલે કે ગૃહ ત્યાગ કર્યો હતો. તો એનો જવાબ થશે 29 વર્ષે ગૃહ ત્યાગ કર્યો. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધના સંસારનો ત્યાગ એટલે કે ગૃહ ત્યાગને ઇતિહાસમાં કયા બનાવ તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ થશે મહાપરિનિષ્ક્રમણ. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધે કઈ નદીના કિનારે અને વૃક્ષના નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો એનો જવાબ થશે નિરંજના નદી અને પીપળાના વૃક્ષના નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો એનો જવાબ થશે 35 વર્ષની ઉંમરે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો એનો જવાબ થશે સારનાથમાં ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે પ્રથમ ઉપદેશ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રથમ ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો એનો જવાબ થશે પાલી ભાષામાં આપ્યો હતો. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધે કેટલી ઉંમરે મૃત્યુ થયું હતું અને ક્યાં થયું હતું? એનો જવાબ થશે 80 વર્ષે કુશીનારામાં મૃત્યુ થયું હતું. આગળનો પ્રશ્ન જોઈએ. ગૌતમ બુદ્ધના મૃત્યુની ઘટનાને શું કહે છે? તો એનો જવાબ થશે મહાપરિનિર્વાણ. થેન્ક યુ.